અત્યારે બુટ ભવાનીમાં સવી ખાતે ભરાઈ ગયું છે પાણી. ખાતે જાઉં છું, તમે પાણી જોઈ શકો છો. ખાતે ભરાઈ ગયું છે પાણી, નો છૂટકે જવું પડે એમ છે. જુઓ તમે, પાણી વધતું જ જાય છે. હજી ફૂલે ફૂલ પાણી છે, ફૂલે ફૂલ ખરાબ કન્ડિશન છે. ખાતામાં રાખવાનો માલ પડ્યો છે. રેડી જાઓ. તો આ સોસાયટી માંથી જાવી છો, પાણી જો બધાના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. પાણી પા મળી ગયા છે. જો અમુક ના ખાતા છે, અમુક ના ઘર છે. મોદીભાઈ ઘરે ઘરે પાણીની સુવિધા પહોંચાડી છે. જોઈ શકો છો. ધન્યવાદ. આવ્યું ને? અરે કઈ કામ ના, માલ તો ચડાવાય. આપણું ખાતું આવી ગયું છે. સાથે પોગવા આવ્યા છે. આપણને કાનાભાઈ મળી ગયા, આપણો હથવારો. નાતો તો પાણીમાં હાલો. બધાના ખાતામાં પાણી ઘૂસી ગયા છે. બતાવું તમને, જુઓ. એરિયો છે જવાહર સોસાયટી, બુટ ભવાની, વરાછા. બધાના જોઈ લે, માલ હારે છે. ઓનલાઈન વાળા થઈ ગયું. ઓનલાઈન વાળા ફાસમ ફાસ, આમે ફાસ ને આમે ફાસ. આ જો આ છે આરીનું ખાતું, આરીના મચ્છીનું ખાતું છે. પાણીનો ફૂલ બંદોબસ્ત કરીને અહીંયા તમને આ છે હોટલ, કાનબા હોટલ. બહુ છે જમવા. મામા પેલો માલ રાખ્યો તો સારું હતું ને. રૂપિયા 5000 વધુ દઈ દેવાય. આવું ન કરાય. હાલે એ વાતો કરે, ઓનલાઈન પૈસા નાખતો ગાય ગાય ચા પાણી માવો લેતા થઈ. આ પાણી જો સડી ગયા છે. અહીંયા કારીગરો મારે છે જલસા. અને શેઠ લોકો દદાઈ ગયા. આ અમારા બધા સાથી મિત્રો છે ખાતું હરખું કરાવવામાં. આ અમારે સુપરસ્ટાર કાનાભાઈ બુટ ભવાની થી અમને લઈને આવ્યો. આ માલ બદલી ગયો. અહીંયા પાણી છે ટેબલ નીચે, ફૂલે ફૂલ. આ બધો માલ છે. અહીંયા જોયો કો તમે.
આ અમારે પેલા માળે માલ મુકાય એમાં તો પણ અહીંથી ને પાણી આવે. આ છે અમારી શેરી. વરસાદ કઈક હોય પણ કઈક માપમાં આવે, આવો થોડો હોય. એ બધાની ગાડીઓ બધી ડૂબી ગયેલી જ છે. વેપારા કે ને તો મારે દેખાડવા થાય, પૈસા કાપવાનું કરે ને તો. આ મારું ખાતું છે અને જો ખાતામાં પાણી ભરાઈ ગયા છે ફૂલે ફૂલ. આ બધો માલ છે, આ સસ્તો માલ એ નથી. કાંઈ જવું શું લાગે તમને વેપારી સમજ છે? જો આ બધો માલ ખાતાનો, મશીનની મોટર ડૂબવાની એટલી વાર છે. ગધાઈ ગયા હવે. હાવ શું કરવું એમ થાય છે. પાછા ખાતાની બહાર નીકળ્યા છે, ખાતું જોઈ લીધું, હતું હરકું ખાતું તો તું કરી દીધું. બાકી જઈ રામા પીર, આમાં કઈ આપણથી બહુ બધું કઈ થાય નહીં. આમાં લાગે તો તીર. આ કારીગરો ને જલસા છે, એમ તો બધા નાય. બધા ટોળા ફૂલ જલસામાં. લાઈટ આવી ગઈ છે ને આ અમારા ખાતાની અત્યારની હાલત છે. આ બધો માલ અડધો પલ્લી ગયો છે, અડધો કોરો છે. મશીન અડધો માલ માળીએ ચડાવ્યો. અહીંયા જો આવી કન્ડિશન થાય. અણધાર્યું પાણી આવે ને ત્યારે પાણી ધીરે ધીરે ઉતરે છે. તો આટલું પાણી થઈ ગયું છે, આટલું પાણી હતું. આ કોકની 4 વ્હીલર તણાઈ નહીં, 4 વ્હીલર તણાઈ નહીં. પગનું ઓઇલ ટેન્ક હોતું હતું, કાઢી નાખ્યું માસ્ટર. હા હવે કાલે થાય, આખે આખું પાણી ઉતરી જાય પછી કઈક સાફ સફાઈ થાય. આ માલની બધાની પથારી પડી ગયેલી છે. 2 દિવસ પથારી હરખી કરતા થાય. હવે ઘરે જ આવી રસ્તામાં બતાવું તમને કેવો વરસાદ છે. હવે હાલતા હાલતા જ આવી સવી ઘર તરફ. પાણી ઉતરી ગયું છે ઘણું. પેલાનો રસ્તો મેં તમને દેખાડ્યો તો ઘણું થોડું પાણી ઉતરી ગયું. અહીં અમારે એક લોટ છોટ વાળો મળી ગયો છે. દોયરો જો પાણી કાઢે, જો પાણી કાઢે. 200 રૂપિયા પાણી કાઢજો, 200 રૂપિયા. ખાતા આ રસ્તેથી આપણે પેલા આયેલા તો ઈ જ રસ્તો છે, પાણી નથી.
અહીંયા જ બધે ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. પાણી પછીની હાલત તમે જો. હજી અમુક અમુક ઘરમાં પાણી ઘૂસેલા છે. દૂધ ભવાની જેમ જેમ જાતા જાવી છે એમ એમ પાછું પાણી વધતું જાય છે. ગાડીઓને બાંધી દીધી છે અહીં. જેમ જેમ બુટ ભવાની બાજુ જાતા જાય છે વરાછામાં એમ એમ પાણી વધતું જાય છે. જો આ બધી રૂમો છે બધા વૈયા ગયા છે બંધ કરી કરી. પાછો શરૂ થઈ ગયો છે વરસાદ. પાછો શરૂ થઈ ગયો. સથવારે સફર સથવારે સફર વિકેશ જેઠવા ફૂલે ફૂલ પાણી છે. સામે રેસ્ક્યુ હાલે છે ઓલી બાજુ. અને અહીંયા આવ્યા છે એનું ઓલમોસ્ટ એટલું પાણી થઈ ગયું છે. હજી અમે જ આવી છે, હજી પાણી વધશે. અહીં આ છે બુટ, આ છે આપણે બુટ ભવાનીનું મંદિર. આ અમારે પકાભાઈ ઓલરેડી ડૂબી ગયા છે. હા આ છે ખાડી. ખાડીનું પાણી ઓવરફ્લો થઈને આ બધું જે હું હાલું છું એ ખાડીનું પાણી જ છે. અહીંયા રેસ્ક્યુ હાલે છે. આ આખી લાઈન જે છે એ રેસ્ક્યુની છે. પાણી થોડું ઓછું થઈ ગયું છે. આપણી ગાડી મૂકી હતી ઓલી બાજુ ત્યાં જ આવી છે. વરસાદ હજી એવો કમકોર અંધારેલો છે. આજ છે ડે 2. પાણી ગયા પછીની હાલત કંઈક આવી છે ખાતાની. જોઈ શકો છો તમે.
નાયા ધોયા વગર આવી ગયા છે સાફ સફાઈ કરવા. સાફ સફાઈ કરતા કરતા ખાતું કઈક એટલે પડ્યું છે. સવારજીનું કરવી છે, ખાઈ પીને પાછા કરવા મળશું. તો મિત્રો સવારથી અત્યાર સુધી મહેનત કર્યા પછી ખાતું ફાઇનલી કંઈક આવું થઈ રહ્યું છે. આગળનું કાર્પેટ કાઢી નાખ્યું છે કારણ કે દૂધમાં આવે છે એમ નહોતું. સામાન ગોઠવી દીધો છે અને પાણી કશે પણ નીચે બધું સુકાવા મૂકેલું છે. બધો માલ માર્કેટ જવા દેવું. અને આજે વરસાદે શાંતિ લીધી છે, આજે આવ્યો નથી. તો મેળા આગલા વ્લોગમાં.